શાહી થઈ જાય। આ તાકાત છે પરમાત્માને બહુમાનપૂર્વક હૃદયમાં ધારણ કરવાનો। પરમાત્માને કરવું કશું ન પડે। પરમાત્મા સિદ્ધશિલા ઉપર કે મહાવિદ્ય ક્ષેત્રમાં ભલે બિરાજમાન હોય, સૂર્ય ભલે ને આકાશમાં કેટલો દૂર હોય છતાં પણ અહીંયા આરસી રાખો એ સૂર્યની સામે, એમાં રિફ્લેક્ટ થઈને ઘરમાં પણ અંધારું એ દૂર કરી શકે। એવી રીતે અતિ દૂર એવો સૂર્ય, હે નાથ નિર્મલ થઈ વસ્યા છો આપ દૂરે મુક્તિમાં, તોય અરે મુજ ચિત્તરૂપી, તોય અરે આવી વસ્યા મુજ ચિત્તરૂપી સુક્તિમાં। અતિ દૂર એવો સૂર્ય પણ શું આરસીના સંગથી પ્રતિબિંબ રૂપે આવીને ઉદ્યોતને કરતો નથી, કરે જ છે। એવી રીતે ભગવાન ભલે ને સિદ્ધશિલા ઉપર કે સિમંદર સ્વામી ત્યાં આપણે મહાવીડેમાં બિરાજમાન હોય, ચંદ્રબાબુ સ્વામી સિદ્ધશિલા ઉપર મોક્ષમાં બિરાજમાન છે, ભાવથી અને સ્થાપના નિક્ષેપે આપણા મંદિરમાં બિરાજમાન છે। પણ આપણે જો ધારીએ આપણને આ મનનું ઉપકરણ અંતઃકરણ એવું જબરદસ્ત મળ્યું છે કે નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન, ભગવાનનું નામ લઈએ, નામ સ્મરણ કરીએ માત્ર ને એ એમના ગુણો ઉપકારો યાદ આવે અને ભાવથી અંદરમાં એમની પ્રતિષ્ઠા થવા લાગી જાય। અને એ રીતે ભાવથી હૃદય મંદિરમાં પરમાત્માની પધરામણી થવા લાગે એટલે રાગ દ્વેષાદી બધા ભોરિંગો ડરીને ભાગવા લાગી જાય। એટલે જરૂર છે પરમાત્માની ઓળખીને ભક્તિ કરવાની। પરમાત્મા વીતરાગ છે એટલે કશું ન કરી શકે, જરાક કંઈક તકલીફ આવે એટલે ક્યાં દોડીએ આપણે? કઈક દેવ દેવીઓ એટલે તો આખા ભગતને કેવું પડ્યું, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન। બાકી સાચો ભક્ત આત્મા તો કેવો હોય? સતી સ્ત્રી જેવો હોય, મન વચન કાયાથી એકને સમર્પિત હોય, એક નિષ્ઠ હોય। એમ સાચો સમજુ આત્મા જે હોય ખરેખર સમ્યક દ્રષ્ટિ આત્મા એ તો અનન્ય ભાવે પરમાત્માને સમર્પિત હોય। પછી જ્યાં ત્યાં દોડે નહીં, જ્યાં ત્યાં ફાંફા ન મારે, જ્યાં ત્યાં માથા વગેરે પણ ન ટેકવે। એ તો પરમાત્માને જ કહે કે દેશો તો તુમ શું ભલું, બીજા તો નવી આચું રે, વાચક યશ કહે સાઈ શું ફલશે એ મુજ સાચું રે। એવી દ્રઢ એને શ્રદ્ધા અને વિશ્વાસ હોય। કોળી કપટ જો કોઈ દેખાડે તોય પ્રભુ વીણ નવી રાચુજી, સેવો ભવિયા વિમલ જીનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી, એવા પ્રભુનું દર્શન લેવું તે આળસમાં ગંગાજી। તો આવા પરમાત્મા એમનું શાસન, એમની ભક્તિ કરવાનો અવસર મહાપુણ્યોદય આપણને સાંપડ્યો છે। એટલે પરમાત્મા ભક્તિનો જ્યારે પણ કંઈ પણ અનુષ્ઠાન હોય ત્યારે સંસારના બધા કાર્યોને ગૌણ કરી આગળ પાછળ કરીને પણ ટાઈમ ટુ ટાઈમ અને શક્ય હોય તો બિફોર ટાઈમ સમય પહેલા ઉપસ્થિત થઈ અને પૂરેપૂરો પરમાત્માની ભક્તિમાં જોડાવવું જોઈએ। આજે તમે બધા વહેલી સવારે ઠંડી હોવા છતાં ઘણી સારી સંખ્યામાં હાઉસફુલ બધું થઈ ગયું, દેરાસર બારમાં બધું આમ એકદમ આવી ગયા। ખૂબ ખૂબ અનુમોદના અને ધન્યવાદ। પણ આપણા દૈનિક જીવનમાં, આપણા રોજિંદા જીવનની અંદર આ પરમાત્મા ભક્તિ એકદમ વણાઈ જવી જોઈએ। એના વગર ચેન ન પડે એવું એનું વ્યસન લાગુ પડી જવું જોઈએ કે ભગવાનના દર્શન પૂજન વગેરે ન કરીએ ત્યાં સુધી મોઢામાં કંઈ નાખવાનું પણ મન થાય નહીં। પહેલા પોટોબા ને નંતર વિઠોબા નહીં, પહેલા વિઠોબા એટલે ભગવાન પરમાત્માની ભક્તિ ઉપાસના અને પછી પોટોબા, પછી પેટ પૂજા હોય, પહેલા પ્રભુ પૂજા હોય। એવી આપણા જીવનમાં ખરેખર નિષ્ઠા હોવી જોઈએ। એટલે પરમાત્માની ઓળખાણ થવી જોઈએ, પરમાત્માના ઉપકારો સમજાવવા જોઈએ। પરમાત્માના કેટલા ઉપકાર આપણા ઉપર, અસીમ અને અનંત ઉપકાર છે। કઈ રીતે ભલા કહો તો ભલા અનંત ઉપકાર કેવી રીતે? તો કે આપણને આજે જે કાંઈ પણ અનુકૂળતાઓ મળી છે ને, આ માનવ દેહથી માંડી કરીને વ્યવહારિક દ્રષ્ટિએ, બાહ્ય ભૌતિક દ્રષ્ટિએ પણ તમને જે કંઈ આમ ડામ ઠામ લાડી વાડી ગાડી બંગલા મોટર મેળી વગેરે વગેરે પણ જે કાંઈ મળ્યું છે ને એની પાછળ પણ પરમાત્માની કરુણા શક્તિ કામ કરી રહી છે। કેવી રીતે? તમે કહેશો ભાઈ મહારાજ અમે ધંધો કરીએ છીએ, અમે મહેનત કરી છે, પુરુષાર્થ કરી છે ને કમાઈએ છીએ, એમાં વળી ભગવાનને વચ્ચે તમે ક્યાંથી લાવ્યા?
પણ મહેનત તો પેલા મજૂરો ઘણી કરતા હોય, એટલે ગધેડા વિચારે કેટલા છતાં એને તો ખાવાનું પૂરું મળે કે ન મળે, ઉપરથી વળી ડફણા મરે. એટલે એકલો પુરુષાર્થ પણ ચાલતો નથી, એની સાથે પ્રારબ્ધ જોઈએ, પુણ્ય જોઈએ, નસીબ જોઈએ, લક જોઈએ. તો એ પુણ્ય શેનાથી બંધાયું ભાઈ? પુણ્ય કોને કહેવાય અને પાપ કોને કહેવાય? કોણે આપણને મૂળમાં સમજાવ્યું? કોક ભાવમાં આપણે પુણ્ય કર્યું છે ત્યારે જ આજે આપણને આ મનુષ્ય દેહ અને આ બધી ઉત્તમ સામગ્રી મળી છે. પણ એ પુણ્ય અને પાપના ભેદ સમજાવ્યા કોણે મૂળમાં? કોઈક સાધુ સંતે કદાચ સમજાવ્યા હોય, પણ એ બધા પણ મૂળમાં તો અરિહંત પરમાત્મા એ આપણને સમજાવ્યા છે. તો જેમને આ પરમાત્માનું શાસન નથી મળ્યું એવા ઘણા લોકો એવા છે દુનિયામાં કે અમુક અમુક પ્રસંગોમાં ઘોર હિંસા, પંચેન્દ્ર જીવોની હત્યા અને બલિદાન વગેરે આપીને એમાં પાછો ધર્મ માને છે. તો આ શું અજ્ઞાન? તો આપણી પર કદાચ આવી દશા હોય કે આપણે એમ કે પુણ્ય કરીએ છીએ, થતું હોય ભયંકર પાપ, હોય ઝેર, અને તમે કદાચ અમૃત માનીને ખાઈ જશો તો તમે જીવી શકશો? ઝેર તો પોતાનું કાર્ય કરશે જ. એટલે આપણે પુણ્ય માનીને પણ હકીકતમાં આવા કાર્ય હિંસા, ઘોર હિંસા આદિ કરીએ, પંચેન્દ્ર જીવોની હત્યા, બલિદાન વગેરે, તો એનાથી કંઈ પુણ્ય બંધાય નહીં, એ તો પાપ બંધાશે ને જીવને દુર્ગતિમાં રખડાવે. એટલે પુણ્ય અને પાપના રહસ્ય, પુણ્યના બે ભેદ, પાપના બે ભેદ, પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પાપ, આવા બધા ભેદ પ્રભેદો અને આવી સૂક્ષ્મ છણાવટો, આ બધું આપણને મૂળમાં કોણે સમજાવ્યું? અરિહંત પરમાત્માએ સમજાવ્યું. અને એ સમજણને અનુસારે આપણે કોઈક ભવોમાં યથાશક્તિ પુણ્ય વગેરે કરતા થયા, એવી અગણિત પુણ્ય રાશિ એકત્રિત થઈ, ત્યારે આજે આપણને આ મનુષ્ય દેહ અને અનેક દ્રષ્ટિ બાહ્ય સગવડો પ્રાપ્ત થઈ છે. એટલે એ બધાની પાછળ પણ આ રીતે પરંપરાએ અરિહંત પરમાત્માની કરુણા કામ કરી રહી છે. અને આધ્યાત્મિક રીતે વિચાર કરીએ તો પણ આપણે ઠેઠ સૂક્ષ્મ નિગોળથી માંડી કરીને અહીં સુધી જે પહોંચ્યા છીએ ને, એમાં પણ અરિહંત પરમાત્માની કરુણા શક્તિએ જ મુખ્યત્વે ભાગ ભજવ્યો છે. નિગોદની અવસ્થામાં આપણે હતા, આટલી સોયની અણીથી પણ અતિ અતિ સૂક્ષ્મ એવા એક શરીરમાં અનંત આત્માઓ સાથે જન્મતા, જીવત, મરતા, એક શ્વાસોશ્વાસ જેટલા કાળમાં 17.5 ભવો કરતા હતા, નરક કરતા અનંત ગણી અવ્યક્ત વેદનામાં સબળતા હતા. તે વખતે આપણે શું પુરુષાર્થ કરી શકીએ એવી સ્થિતિ હતી. એ વખતે પરમાત્માએ સવી જીવ કરવું શાસન નથી, બધા જીવોનું કલ્યાણ થાવ, મંગલ થાવ, બધા જીવો જલ્દી મુક્તિગામી થાવ, આવા જે પ્રબળ વાઇબ્રેશન છે રેલાવેલા ને, એમણે અસર કરી અને અનુક્રમે આપણો વિકાસ થતા આ મનુષ્ય અવતાર વગેરે સુધી પહોંચ્યા છીએ. એટલે દ્રવ્યથી અને ભાવથી જે કાંઈ પણ આપણને વર્તમાનમાં મળ્યું છે, બધાની પાછળ પરમાત્માની અચિંત કરુણા શક્તિ કામ કરી રહી છે. બીજી રીતે વિચાર કરીએ, ભગવાને જે આ શાસનની સ્થાપના કરી, પોતે મોક્ષમાં પધાર્યા એનાથી પહેલા શાસનની સ્થાપના કરી, આપણા માટે કરી. સમજો, ભગવાનને કેવળ જ્ઞાન થઈ ગયું તે પછી મોક્ષ તો નિશ્ચિત હતો ભવની અંતે. એ તીર્થંકર નામ કર્મના ઉદય પ્રમાણે શાસનની સ્થાપના થઈ. તો એ કેટલો જબરદસ્ત ઉપકાર છે. જો આ વિષમ કલિકાલમાં આપણને પ્રભુનું આવું શાસન ન મળ્યું હોત, આવા પવિત્ર અનુષ્ઠાનો અને આરાધનાઓ વગેરે આપણને ન મળી હોત, તો આપણી પણ સી દશા હોત. કદાચ આપણે ચીનમાં જન્મ્યા હોત કે અરબસ્તાનમાં જન્મ્યા હોત. ચીનમાં તો કહેવાય છે કે નાના કોઈ જંતુને છોડતા નથી. કીડી મંકોડા સુધા, સાપ અને મીછી સુધાને છોડતા નથી. કોકના કચુંબર ને, કોકના અથાણા ને, કોકના રાયતા ને, કોઈકની આ ચટણી વગેરે બનાવી, આવા નાના જંતુઓ, ઝેરી જંતુઓ પણ આ બધા આવા સાપ નીચે, એને પણ છોડતા નથી. આપણે જો એવા દેશમાં જન્મ્યા હોત તો આપણે પણ આવા ઘોર પાપો બાંધીને ક્યાં જાત? વિચાર તો કરો. અરબસ્તાનમાં તો કહેવાય છે કે ઘણી વાર જીવતા ઊંટને આ નીચે અગ્નિ પેટા પગ બાંધી નાખે ને અગ્નિ પેટા એને ભૂંજી નાખે, શેકી નાખે અને પછી એની મિજબાની માણે. આપણે જો એવા કોઈ ક્ષેત્રમાં ઉત્પન્ન થયા હોત તો આપણી શું દશા હોત? આજે પગ નીચે નાનકડી કીડી પણ આવી જાય, ખ્યાલ આવે આમ અરેરાટી થાય. નાનું બાળક હોય ને જૈનપુરમાં જન્મેલું, એને પણ ત્યારે બિચારી કીડી મરી ગઈ મારા દ્વારા, એને પસ્તાવો થાય છે. આવી કરુણા અને કોમળતાના ભાવો આ પરમાત્માએ સ્થાપેલા શાસનની આપણે આ એક મહાન દેન છે. અને જો આપણને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ ન થાય તો હજી બીજા પણ અનંત ભવોની શક્યતા ઊભી હોય છે. પણ એમાંથી આપણને બચાવી લેવા માટે, અનંત દુર્ગતિઓના પરિભ્રમણથી આપણને બચાવવા માટે પરમાત્માએ મોક્ષ માર્ગ આપણને બતાવ્યો છે. આ જે ઉપકાર છે ને, એ અજબ ગજબનો ઉપકાર છે ખરેખર.
વ્યવહારમાં ધારો કે તમે તમારી કારમાં બેસીને જતા હો સડસડાટ ક્યાંય, આજ એક્સિડન્ટનો જમાનો છે, અને હડફેટમાં ક્યાંક આવી ગયા ને તમે કારમાં ભલે પગે જતા હો, રસ્તો ક્રોસ કરતા હો ને ક્યાંક હડફેટમાં આવી ગયા, લોહી લુહાણ થઈને મૂર્છિત થઈને ઢળી પડ્યા હો, તો ભાગી ગયો કારવાળો. હવે તમારી સાથે કોઈ ઓળખાણ પીછાણ વાળો સંબંધી કોઈ જ નથી. કેટલા બિચારા લોકો પસાર થાય છે, દયા આવે છે, પણ કોઈની હિંમત નથી ચાલતી કે આમાં આ કરશો તો વળી પોલીસ કેસ લફડો થશે ને એમાં આપણે ધક્કા ખાવા પડશે ને. એટલે કરુણાથી આગળ વધી જાય છે, પણ કોઈ કંઈ કરી શકતા નથી. પણ કોક સજ્જન આવ્યા જેમને તમારી સાથે કોઈ ઓળખાણ પીછાણ કે સંબંધ નથી, અને છતાં એક માનવતાના નાતે એમણે એ બધું જોખમ વહોરીને પણ પોતાની કારમાં તમને રાખ્યા, અને તાબડતોબ પોતાના બીજા કાર્યોને ગૌણ કરીને સીધા હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં એડમિટ કરાવ્યા. ડૉક્ટરોને સૂચના આપી કે જે કંઈ ટ્રીટમેન્ટ આપવું જરૂરી હોય બધું તમે આપજો, અને ખર્ચની ચિંતા કરતા નહીં, હું બેઠો છું, એડવાન્સમાં પણ કદાચ આપી દે. અને એ રીતે એકદમ જાનના જોખમમાંથી તમને આમ બચાવી કરી અને એમ કેમ તમારા ઘરે પહોંચાડે, તો એ સજ્જનનો તમે કેટલો ઉપકાર માનશો. મોતના મુખમાંથી બચાયો, તો થોડોક સમય નીકળી જાત તો કદાચ જાન બિલકુલ જોખમમાં જ હતી, એ તો સિરિયસ તમે રીતે ઘાયલ થયા હતા. તો એ ઉપકારી સજ્જન વ્યક્તિ, લોહીનો ભલે તમારો કોઈ સંબંધ નથી, પણ તમને ખ્યાલ આવે કે આવી સ્થિતિમાં આ સજ્જને મને નિસ્વાર્થ ભાવે બચાવ્યા છે, તો જિંદગીભર એનો ઉપકાર ભૂલી શકાય? હા, એ ક્યાંય એનું નામ ખાલી આમ સાંભળીને પણ આમ કંઈક આમ વિશિષ્ટ અહોભાવ ઉત્પન્ન થઈ જાય, આપણા પરમ ઉપકારી છે મારા અહો. હા, અને એની વાત કરતાં કરતાં હૈયું ગદગદ બની જાય, ક્યારેક આંખો પણ અશ્રુથી ભીની બની જાય. તો આ રીતે એક મૃત્યુના મુખમાંથી આપણને બચાવનાર વ્યક્તિનો આપણે આવી અનેક રીતે ઉપકાર માનીએ અને કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરીએ, તો પછી જો શુદ્ધ ધર્મ કે મોક્ષનો માર્ગ ન મળે તો સંભવ છે કે અનંત જન્મ મરણ દુર્ગતિઓમાં પણ આપણા થતા રહે. એ આપણા ભાવિના અનંત જન્મ મરણના ચક્કર દુર્ગતિઓમાંથી આપણને છૂટવા માટેનો આવો ઉત્તમ મોક્ષ માર્ગ બતાવનાર આવા એ અરિહંત પરમાત્મા, એના ઉપકાર કેટલા આપણા ઉપર, કોઈ રીતે સંપૂર્ણ બદલો તો વળી જ ન શકે. પરમાત્માની આજ્ઞાનું પાલન કરતા કરતા વિતરાગ બનીએ તો આંશિક રીતે, બાકી સંપૂર્ણ પરમાત્માના ઉપકારનો બદલો વળી જ ન શકે. એટલે ઘણા ભક્તો ઉદ્ગારો કાઢે છે કે સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવું, રતનની પડીમાં ભરાવું મારા સાહેબા, તો પણ ઉપકારનો બદલો ન મળ્યો. આખી પૃથ્વીને જીન મંદિરો અને જીન બિંબોથી અલંકૃત કરી દઈએ તો પણ પરમાત્માના જે અસીમ અનંત ઉપકારો છે એનો સંપૂર્ણ બદલો વળી ન શકે. એટલા અસીમ અને અનંત ઉપકારી પરમાત્મા. તો આ બધા પરમાત્માના ઉપકાર નજર સામે હોય, પરમાત્માનું અદ્ભુત આંતર સ્વરૂપ, એમના અનંત ગુણો આમ નજર સામે હોય, કરુણા, એમની વિતરાગતા, એમનું વાત્સલ્ય, એમનો પ્રેમ, એમની સહનશીલતા, એમની ક્ષમા, એમની ક્ષમતા, આ બધા ગુણો નજર સામે હોય તો પછી એ પરમાત્મા પ્રત્યે ઓટોમેટિક પ્રીતિ જાગે કે ન જાગે? પ્રીતિ અને ભક્તિ જાગે. અને પ્રીતિ ને ભક્તિ જાગે એટલે પછી દર્શન કર્યા વગર રહેવાય ખરું? કોઈ સિનેમાના એક્ટર કે એક્ટ્રેસ ઉપર યુવાનોને જ્યારે આકર્ષણ હોય છે ત્યારે પર્સની અંદર પણ ફોટા રાખે ને સિનેમાના એક્ટર એક્ટ્રેસના, અને એને પણ અનેક વાર જોયા કરે. બીજી પણ તમારી જે પણ પ્રિય કોઈ વ્યક્તિ હોય, સજ્જનો હોય, એનો પણ ફોટો તમે રાખો અને બહુમાનપૂર્વક અને ભાવથી જુઓ, દર્શન કરો, એને નમસ્કાર કરો, પગે લાગો, તો આપણા અનંત ઉપકારી. જે વખતે આપણે આ કાંદા, બટાટા, ડુંગળી, લસણ, ગાજર, મૂળા વગેરેમાં હતા ને, ટકેશેર ભાજી કેવા ભાવ વેચાતા હતા, કંઈક લોકો આપણને ખરીને આ બાફે ને રાંધે ને કચડે ને છૂંડે ને ખાય ને, એ વખતે કોઈ આપણો ધણી ધોરી નહોતું, આશ્વાસન આપનાર નહોતું. એ વખતે આપણી ચિંતા કરનાર કોઈ હોય તો એકમાત્ર અરિહંત પરમાત્મા. એમણે જગતના જીવોને ઉપદેશ આપીને સમજાવ્યું કે ભાઈ, જેવો તમારો આત્મા છે એવા અનંત આત્માઓ આ કંદમૂળ આદિકમાં રહેલા છે, માટે જીભના ક્ષણિક સ્વાદ ખાતર તમે આ કંદમૂળ વગેરે 22 પ્રકારના અભક્ષ્ય અને 32 અનંત કાયના સેવનથી બચો ભાઈ. એમાં તમારી રક્ષા પણ ભેગી રહેલી છે. જો આજે તમે ખાશો ને મારશો તો તમારે એવી સ્થિતિમાંથી અનંત અગણિત વાર પસાર થવું પડશે. માટે એમાં તમારી પણ રક્ષા સમાયેલી છે અને સ્વર
રક્ષામાં સર્વરક્ષા અને સર્વરક્ષા દ્વારા જ સ્વરક્ષા થતી હોય છે. આવા પ્રકારના ઉપદેશ આપી અને આપણી રક્ષા કોઈએ કરાવી હોય તો એ અરિહંત પરમાત્માએ છે. તો આવા આપણા અનંત ઉપકારી અને કરુણાના સાગર, અનંત ગુણોના ભંડાર, સર્વ દોષ રહિત, એક પણ સૂક્ષ્મ દોષ જેમાં શોધ્યો ન જડે. એક વખતે એવો પણ આપણી જેમ જ અગણિત દોષોથી એમનો આત્મા પણ ખરડાયેલો હતો. ભૂતકાળમાં નિગોડ વગેરે અવસ્થામાં એ હતા ત્યારે પણ એમણે મનુષ્ય ભાવને પામીને એવો ભવ્ય અને ભગીરથ પુરુષાર્થ કર્યો, અપ્રમત્તપણે ખડા ખડા કેવલ લયું. દીક્ષાથી માંડીને કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી પરમાત્મા સુવાની કે લેટવાની તો વાત ક્યાં રહી. પલાઠી વાળીને જેઓ બેસતા પણ નથી, સતત અપ્રમત્તપણે જીન મુદ્રામાં, કાયોત્સર્ગ મુદ્રામાં ઉભા રહી નિરંતર રાત દિવસ આત્મ સ્વરૂપમાં રમણતા કરતા હોય. આટલી અદ્ભુત અપ્રમત્તતા, પૃથ્વી કરતા પણ જેની સહનશીલતા સામે પૃથ્વી પણ ઝાંખી પડે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. આજે આપણે અરિહંત વંદનાવલી બોલ્યા, કેવું અદ્ભુત સુંદર વર્ણન પરમાત્માનું કરેલું છે એની અંદર. તો આવા પરમાત્મા એના દર્શન ઓટોમેટિક થઈ જાય. પછી જો આ ગુણોને ઉપકારોનું એનું સ્વરૂપ ખાલી પરમાત્માનું એ જો થોડું થોડું રોજ વિચારીએ ને તો ઓટોમેટિક પ્રત્યે અદમ્ય આકર્ષણ જાગે. અને આવા પ્રભુના દર્શન કર્યા વિના હવે મારે મોઢામાં કંઈ નાખવું નથી. જે સમય ગયો તે ગયો. ધારો કે ભૂતકાળમાં જ્ઞાનાવસ્થામાં ઘણી બધી ઉપેક્ષા કરી, બેદરકારી સેવી, નજીકમાં જ મંદિર હોવા છતાંય પણ આપણે એમાં જવા માટે આળસ કર્યું, એમાં બાજુમાંથી પસાર થઈ જઈએ તો પણ હાથ જોડવાની પણ તસલી આપણે લીધી નહીં. હકીકતમાં તો ધજા દેખાય, શિખર દેખાય દૂરથી અને ભક્ત આત્માના હાથ જોડાઈ જાય, મસ્તક નમી જાય. પણ અજ્ઞાન અવસ્થામાં ધારો કે આપણાથી ઉપેક્ષા થઈ ગઈ હોય તો હવે જાગ્યા ત્યાંથી સવાર અને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો. એક નિયમ પ્રમાણે આપણે હવે અંદરમાં એક સંકલ્પ કરીએ, પરમાત્માને પ્રાર્થના કરીએ, ભગવાન મને એવી સદબુદ્ધિની શક્તિ આપજે કે હવે એ જે ભૂતકાળની ભૂલો થઈ એનો પુનરાવર્તન તો ન થાય, બલકે એનો પ્રાયશ્ચિત રૂપે હવેથી હું આપના દર્શન કર્યા સિવાય મોઢામાં કંઈ પણ નાખીશ નહીં. આવો એક શુભ સંકલ્પ ખરેખર કરીએ તો આવા પ્રસંગોની આપણે આવ્યા એ આપણું ખરેખર સાર્થક થાય. તો દર્શન પહેલા તો ગઈકાલે કહ્યું દર્શન કેમ કરવા, અને બે દ્રષ્ટિથી આમ હાથ જોડી બહુમાન પ્રીતિપૂર્વક એકી ટસે જોયા કરીએ દર્શન. પછી આવે બીજો પગથિયો આવશે હવે વંદન. 8 પગથિયા આપણે ગઈકાલે વિચાર્યા હતા ને કે યોગ માર્ગના 8 પગથિયા, યમ નિયમ આસમ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ. જ્ઞાન માર્ગના 8 પગથિયા, શુશ્રૂષા સાંભળવાની ઈચ્છા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહ, અપૂલ, ચિંતન, મનન, અર્થ વિજ્ઞાન અને તત્વ જ્ઞાન. આ જ્ઞાન માર્ગના 8 પગથિયા. એમ ભક્તિ માર્ગના 8 પગથિયા છે દર્શન, વંદન, પૂજન, સ્તવન, પછી કીર્તન, પછી જપ, ધ્યાન અને લય અથવા તો સમાપત્તિ. આ ભક્તિ માર્ગના 8 પગથિયા છે. આપણે સત્યમંજય ગિરિરાજ ઉપર ચડવું ને દાદાને ભેટવા માટે તો એના પણ 3-4 રસ્તાઓ છે ને. એક જાય તળેટીથી કોઈ જાય, કોઈ ઘેટી પાકથી ચડે, કોઈ શત્રુંજય નદી તરફથી ચડે કે રોહિશાળાના પાકથી ચડે. એવી રીતે તો આખરે છેવટે બધા એક ઠેકાણે ભેગા થાય. રસ્તામાં અલગ અલગ દ્રશ્યો આવે પણ દાદાના દરબારમાં બધા ભેગા થઈ જાય. એવી રીતે કોઈ યોગ માર્ગથી આગળ વધે, કોઈ જ્ઞાન માર્ગથી આગળ વધે, કોઈ ભક્તિ માર્ગથી આગળ વધે. પણ એમાં ભક્તિ માર્ગ વધારે સુગમ છે. જય તળેટીથી ચડે તો એકદમ સરળ છે ને, બધા પગથિયા વ્યવસ્થિત છે. અને ઘેટી ઓલી પાકથી આવો રોહિશાળાની કે તો પછી કેડી હોય ને કાચો રસ્તો હોય ને કાંકરા પથરા વગેરે પણ હોય. એટલે ભક્તિ માર્ગ છે, રાજમાર્ગ છે, નેશનલ હાઈવે જેવો છે. આપણા કચ્છના આડાવડા રસ્તા, ગામડાના રસ્તા જેવો નહીં ખાડા ટેકરા વાળો, પણ એકદમ સ્મૂથ જેમ નેશનલ હાઈવે નંબર 8 વગેરે હોય એવી રીતે પર ભક્તિ માર્ગ જે છે એ એકદમ સરળ અને સચોટ અને શ્રેષ્ઠ માર્ગ છે. તો દર્શન પછી આવે વંદન ઓટોમેટિક, કે ઉપકારી વ્યક્તિનો ઉપકારનો ખ્યાલ આવે, ગુણોનો ખ્યાલ આવે, ઓટોમેટિક હાથ જોડાઈ જાય કે નહીં. કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિ, પૂજ્ય વ્યક્તિ મળે તો હાથ જોડાઈ જાય, મસ્તક નમાઈ જાય, અથવા શેક હેન્ડ કરો, જુવાર વગેરે કરો, પ્રણામ કરો. કોઈ પણ મળે સામે જય જીનેન્દ્ર કે હાય હલો, હાય હાઉ આર યુ, હા હાય હલો છોડો અને જય જીનેન્દ્ર
બોલો. સાધનિક મળે તો જય જિનેન્દ્ર સાથે પ્રણામ. ખરેખર આ કરવું જોઈએ. તો આ તો પરમાત્મા દેવેન્દ્રોને પણ દર્શનીય અને વંદનીય અને પૂજનીય. જેને નમે છે ઇન્દ્ર વાસુદેવને બલભદ્ર સૌ, જેના ચરણને ચક્રવર્તી પૂજતા ભાવે બહુ. જેના જેણે અનુત્તર વિમાન વાસી દેવના સંશય હણ્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. કેવા સુંદર શબ્દો છે ભાવભાઈ બધા, કે જેને નમે છે ઇન્દ્રો વાસુદેવ ચક્રવર્તી, ચક્રવર્તીઓ પ્રતિ વાસુદેવ બલભદ્ર વગેરે આવા વિશિષ્ટ વિશિષ્ટ સલાહકાર પુરુષો મહાપુરુષો પણ જેમના ચરણોમાં ભાવથી વંદના કરી પોતાની જાતને ધન્ય માનતા હોય છે. અને એવા પરમાત્મા એમનું શાસન મળ્યું. અને જો પરમાત્માની વંદના કરવામાં પણ જો આપણે આળસ કરી, ઉપેક્ષા કરી, છતી શક્તિએ ઇન્સર્ટ કરેલો હોય, પછી નીકળી જશે તો, કપડામાં સર પડી જશે તો, એટલે આમ તાળના ઝાડની જેમ અક્કડ ન રહીએ, પણ નમીએ, ઝૂકીએ ભાઈ. નમ્યો તે સૌને, પ્રભુને તો સૌને ગમ્યો. અને અત્યારે મળ્યો છે નમવાનો અવસર, નમનીય ઉત્કૃષ્ટ નમનીય એવા પરમાત્મા મળ્યા છે. છતાં એમાં આપણે ઉપેક્ષા આળસ પ્રમાદ કરીશું તો ભગવાન તો નારાજ નહીં થાય, પણ કર્મ સત્તા બધી નોંધ લેશે કે તને આવી અનુકૂળતા અને સામગ્રી આપી હતી, મસ્તક આપ્યું હતું ઝૂકવા માટે, તું ઝૂક્યો નહીં ને ભગવાન સામે પરમાત્માના સદગુરુ સામે અકળ રહ્યો, તો ચાલ તને હવે તાળના ઝાડ બનાવી દઉં. પછી ઉભો આમ આખી જિંદગી પછી આમ વર્ષો સુધી આમ ને આમ રહેવું પડે. તડકો હોય, છાંયડો હોય, વરસાદ હોય, બધું સહન કરવું પડે. માટે સમજીને પહેલેથી જો દેવેન્દ્રોને પણ દર્શનીય વંદનીય પૂજનીય એવા પરમાત્મા એને ભાવથી રોજ વંદના કરીએ તો વંદના તે પાપ નિકંદના રે, જીન રાજકું સદા મોરી વંદના રે. અને વંદન કરવા માટે આ અરિહંત વંદનાવલી જેમ સરસ મજાની ગુજરાતી ભાષામાં રચના છે, કેટલાને મોઢે આવડે. જો કે આજે ઘણા જણા ચોપડી લઈ આવ્યા તો એ સારી વાત છે, ચોપડી તમારા ઘરમાં રાખી છે એવી અરિહંત વંદનાવલીની. એવી રીતે આ ભક્તામૃત સ્તોત્ર પણ પરમાત્માની સ્તવનાનું સૂત્ર છે. પછી એક આવે છે જીન સહસ્ત્ર નામ સ્તોત્ર આવે, સંસ્કૃતમાં છે જો કે જીન, અને ગુજરાતીમાં પદ્યાનુવાદ પણ થઈ ગયેલો છે. એમાં 1008 વખત નમો શબ્દનો પ્રયોગ. નમો એટલે નમસ્કાર. તુભ્યમ નમસ્તે ભુવનાર્તિ હરાય નાથ, તુભ્યમ નમઃ ક્ષિતિતલામલ ભૂષ આવે છે ને ભક્તામરમાં. એવી રીતે 1008 વખત જેમાં નમઃ શબ્દનો પ્રયોગ થયેલો છે. 143 કે 49 જેટલી ગાથાઓ છે. એ મહોપાધ્યાય છે વિનય વિજયજી મહારાજે રચેલું છે. જીન સહસ્ત્ર નામ. નામ એટલે નામ અને નમન અર્થમાં પણ નામ શબ્દ વપરાયું છે અહીંયા. 1008 વાર જેમાં નમસ્કાર કરવામાં આવે, બહુ સરસ છે. એમાં દરેક ગાથાને અંતે છેલ્લે આવે નમસ્તે 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 નમસ્તે. આવા 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 હે ભગવાન આપને મારો નમસ્કાર થાવ, નમસ્કાર થાવ, નમસ્કાર થાવ, નમસ્કાર. લડી લડીને, ઝૂકી ઝૂકીને ભાવથી જો વંદના કરીએ તો કહ્યું છે ઇક્કો વી નમુક્તારો જીણવર વસહસ વર્ધમાનસ સંસાર સાગરાઓ તારે નરમ વ નારીમ વા. એક અરિયંત વર્ધમાન મહાવીર સ્વામી કે કોઈ પણ એક અરિયંત પરમાત્માને ફક્ત એક જ વાર જો ઉત્કૃષ્ટ ભાવથી નમસ્કાર થઈ જાય ને તો નમસ્કાર કરનાર ચાહે નર હોય કે નારી હોય એને સંસાર સાગરથી તારવાની તાકાત ધરાવે છે. પણ એ નમસ્કાર કેવો હોય? એકદમ વિશુદ્ધમ કોટીનો હોવો જોઈએ. સામર્થ્ય યોગનો શાસ્ત્રીય પરિભાષામાં કહીએ નમસ્કાર હોય ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગનો. પણ એ દશા આવે એની માટે પહેલા દ્રવ્ય નમસ્કાર, ઈચ્છા યોગના નમસ્કાર વારંવાર કરવા જોઈશે. આપણે ચૈત્યવનમાં અને પ્રતિક્રમણ આદિમાં નમો થોણમ સક્રસ્તો બોલી છે. અરિહંતાણમ ભગવંતાણમ 33 જેટલા વિશિષ્ટ વિશેષણો પૂર્વ ઇન્દ્ર મહારાજ આપણે પરમાત્માને સ્તવનાને વંદના કરે છે આ સૂત્ર દ્વારા. તો એમાં હરિભદ્ર સુરી મહારાજે વિવેચન લખ્યું લલિત વિસ્તરા નામનું. એમાં પ્રશ્ન ઉઠાવ્યો કે નમોસ્તુ એટલે નમઃ અસ્તુ, નમસ્કાર હોજો. નમસ્કાર કરું છું એમ નહીં, નમામી નથી કહ્યું, નમઃ અસ્તુ નમોસ્તુ નમસ્કાર હોજો. તો આમ કેમ કહ્યું, નમામી કેમ ન કહ્યું, હું નમસ્કાર કરું છું? તો કે નમસ્કાર, શુદ્ધ નમસ્કાર કરવાની પણ મારી અત્યારે ભૂમિકા નથી.
રાગ દ્વેષ મોહથી એટલો બધો મારો આત્મા કલુષિત થયેલો, અહંકાર અંદરમાં એટલો આમ ગટ્ટ બનેલો છે કે કદાચ ધારો કે માથું કે શરીર નવે પણ અંદરનો અહંકાર જે ઓગળવો જોઈએ એ અહંકારનો પહાડ એ એટલો બધો મજબૂત કઠણ છે ને એ એમ જલ્દી ઓગળતો નથી. એક પથ્થર કે શિલા હોય એને તોડવી હોય તો કેટલાય ઘણના ઘા મારવા પડે, એકાદ ઘાથી કંઈ તૂટે નહીં, સેંકડો ઘા લગાવવા પડે. આ પથ્થર કરતા, કાળમીંડ પથ્થર કરતા પણ, વજ્ર કરતા પણ કઠોર આ મારો અહંકારનો પર્વત અંદરમાં છે. એટલે 1, 2, 5 નમસ્કાર કરવાથી કંઈ બધું પીગળી નહીં જાય અહંકાર. એટલા માટે વારંવાર નમસ્કાર, રોજ કમસે કમ 108 વાર નમસ્કાર કરીએ ને. મણકા નૌકારવાળીના મણકા 108 મૂકેલા છે. ઘણા ભાગ્યશાળીઓ 5 માળા 10 માળા રોજની 100 નૌકારવાળી બાંધી ગણનારા ભાગ્યશાળીઓ પણ આ કાળમાં છે. એકી બેઠકે પાછા, પછી મોઢામાં કંઈ પણ નાખવું. તો એ રીતે વંદના એ પાપ નિકંદના રે, પાપનું નિકંદ એસો પંચ નમુક્કારો સબ્બ પાવ પ્રણાસણો. સર્વે પાપોનો પ્રણાસક, નાશક નહીં, પ્રણાસક, પ્રકૃષ્ટપણે જળમૂર્તિ એ પાપ સંસ્કારો, પાપ વાસનાઓને ખતમ કરનાર છે. તો આપણી વાત હતી નવો થોડમ નમ અસ્તુ કેમ કહ્યું? નમસ્કાર હોજો અર્થાત હું ઈચ્છું છું કે આ નમસ્કાર કરતા, યથાશક્તિ નમસ્કાર કરતા એક ધન્ય દિવસ એવો આવે કે ઉત્કૃષ્ટ કોટીનો ભાવ નમસ્કાર થઈ જાય અને સીધું કેવળ જ્ઞાન પ્રક્રિયા વિતરાગ દશા આવી જાય. જેને નમીએ છે ને એના જેવા આપણે બની જઈએ છીએ. ઘડો પેલો પાણીનો માટીનો નમે આમ ઝૂકે તો પાણીથી ભરાય, જો અક્કડ સીધો રહે તો ભરાય, ઘડો કે બાલટી ન ભરાય. એવી રીતે પરમાત્માને એટલા ભાવથી નમીશું, ઝૂકીશું, વંદન કરીશું એટલે એમના ગુણો હકીકતમાં આપણા પોતામાં છે એ ગુણો પ્રગટ થવા લાગશે. સંગ તેવો રંગ અને સોબત તેવી અસર. અને ઊંચામાં ઊંચો સંગ કોઈનો હોય તો પરમાત્માનો છે. ભાવની ક્ષેપે ભલે ગમે એટલા દૂર હોય પણ દ્રવ્ય આપણે અહીંયા મન મળ્યું છે અને યાદ કરીએ તોય પણ એટલું જ કાર્ય થાય. બીજી બધી સાક્ષાત ભગવાન મળ્યા હોય પણ જો આપણે ભાવથી સમર્પિત નથી શકીએ તો કામ થાય નહીં. ભૂતકાળના અગણિત ભવોમાં અનેકાનેક વાર આપણને સાચા પરમાત્મા સાક્ષાત મળ્યા, ભગવાનના સમોષણમાં બેસીને ભગવાનની દેશના સાંભળી, પણ જેવું જોઈએ એવો સમર્પણ ભાવ જે કેળવવો જોઈએ કેળવી શક્યા નહીં. સમોષણમાં 363 પાખંડીઓ પણ કે છે હોય છે એ ભગવાનની વાણીમાંથી એક એક અંશ લઈને પોતપોતાનો અલગ સ્વતંત્ર મત ચલાવતા હોય છે. એટલે એવી રીતે ગોસારા વગેરેની જેમ, જમાલી વગેરેની જેમ આપણે પણ ભગવાનની ઘણી વાર સામે પડ્યા. ભગવાનના જમાઈ એવા જમાલી મુનિ પણ એક નાનકડી વાતમાં આ ભગવાનની વાત મારા મગજમાં બેસતી નથી, માટે એ બરોબર નથી એમ કહીને પોતાનો ચોકો અલગ જમાયો. આપણા જીવે પણ ભૂતકાળમાં અજ્ઞાન અવસ્થામાં આવું બધું કર્યું છે કે સાક્ષાત ભગવાન મળ્યા પણ સમર્પિત થઈ શક્યો નહીં, ઝૂકી શક્યો નહીં, ખરેખર વંદના કરી શક્યો નહીં. હવે અત્યારે સાક્ષાત ભગવાન આપણાથી ઘણા દૂર છે ભલે, પણ આપણે મન મળ્યું છે એના દ્વારા જો ખાલી ભાવ કરીએ, નજર સામે આમ લાવીએ કે સ્થાપના નિક્ષેપ નજર સામે રાખી કરી અને ભાવથી વંદના કરીએ તો પાછું સાક્ષાત ભગવાનની ભક્તિ કે વંદનાથી જેટલો લાભ થાય એટલો જ લાભ આ સ્થાપના નિક્ષેપે પ્રતિમા વગેરે સ્વરૂપ રહેલા પરમાત્મા એને માત્ર મૂર્તિ કે પ્રતિમા કે જળ રૂપે ન માનતા સાક્ષાત ભગવાન છે એવા ભાવથી જો વંદના કરીએ તો સાક્ષાત ભગવાનને વંદના કરવા જેટલો લાભ થાય, જેટલી કર્મ નિર્જરા કે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય એટલો જ નિર્જરા અને પુણ્ય લાભ આ સ્થાપના નિક્ષેપે રહેલા પરમાત્મા એમને પણ વંદના કરવાથી થાય. અમારા પૂજ્યપાદ ગુરુદેવ ગુણસાગર સુરીજી મહારાજ સાહેબ રોજ સવારમાં ઉઠીને 108 વાર પંચાંગ પંચ પરમેટી ભગવંતોને ખમાસમણ આપે, 108 વખત. આજકાલ હવે ઘણા તબિયતના કારણે બેઠાડું જીવન થઈ ગયા, તબિયત બગડે પછી ડૉક્ટર કહે છે કે મોર્નિંગ વોક કરજો કલાકમાં રોજ, ઇવનિંગ વોક કરજો, યોગા કરજો, એક્સરસાઇઝ કરજો. અને એ તમે કરો એની જગ્યાએ તમે જો અહીંયા એવા ઘાસ ઉપર તમે લોન ઉપર ચાલો બગીચામાં તો એક અંદર કેટલા જીવોનો કચ્ચર ગાણ વળે અને ઉલટા નવા કર્મો બંધાય. જીવ દયા નથી પાડી પૂરે બરોબર, ઓછી પાડી છે માટે શરીરમાં બીમારી આવી છે અને વળી એને માટે આ રીતે ઘાસ ઉપર ચાલશો તો વળી જીવ વિરાજ ન થશે તો વળી પાછું અસાતા વેદનીય કર્મ બંધાશે. એની જગ્યાએ જો પરમાત્માના મંદિરમાં પ્રદક્ષિણા આપો ને યથાશક્તિ 108 આપનારા આપી શકે છે, નહીં તો જેટલી 3 પ્રદક્ષિણા તો કમસે કમ આપો
અને પરમાત્માને 3 ખમાસનાથી માંડી અને વધારે તમે જેટલા આપી 12 ખમાસના આપો, 127 આપો, 108 સુધી વગેરે પણ આપી શકો યથાશક્તિ, તો ઓટોમેટિક એક પંથને દોકાય. શરીર તો ઘણું બાય પ્રોડક્ટ રૂપે પણ શરીરને કસરત મળી જાય, સારું થઈ જાય અને કર્મની નિજરા થાય. ઓલામાં કર્મ બંધાય, તમે મોર્નિંગ વોક વગેરે કરવા જાઓ એમાં બગીચા વગેરેમાં, એના કરતાં પરમાત્માને આ રીતે ખમાસમણ વગેરે દ્વારા વંદના કરવામાં આવે તો શારીરિક આરોગ્ય માટે પણ સારું અને આત્મિક આરોગ્ય માટે પણ સારું. તો એક જેમાં સ્તોત્ર છે પેલું સહસ્ત્ર નામ, એવું એક બીજું સ્તોત્ર છે વર્ધમાન શક્રસ્તવ. આપણા સિદ્ધસેન દિવાકર સૂરી મહારાજને પ્રસન્ન થયેલા સૌધર્મેન્દ્રે એ સ્તોત્ર આપેલું છે. સૌધર્મેન્દ્ર એમણે પ્રસન્ન થઈને સિદ્ધસેન દિવાકર સૂરી એટલે વિક્રમાદિત્ય રાજાના ગુરુ, કલ્યાણ મંદિર વગેરે સ્તોત્રના રચયિતા એવા મહાવિદ્વાન જૈન શાસનના જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકર સૂરી આચાર્ય ભગવાન, એમને કોઈ પ્રસંગે પ્રસન્ન થઈને સૌધર્મેન્દ્ર એ સ્તોત્ર કે છે આપેલું છે. એમાં 273 જેટલા અરિહંત પરમાત્માના ભક્તિ ગર્ભિત અને મંત્ર ગર્ભિત વિશેષણો પૂર્વક વંદના કરવામાં આવી છે. ઓમ નમો અર્હતે ભગવતે પરમાત્મને પરમ જ્યોતિષે પરમ પરમેષ્ઠિને પરમ વેદસે પરમ યોગીને પરમેશ્વરાય વગેરે વગેરે 273 જેટલા ભક્તિ અને મંત્ર ગર્ભિત વિશિષ્ટ વિશેષણો પૂર્વક પરમાત્માની સ્તવના અને વંદના કરવામાં આવી છે. ઘણા એવા સદગ્રસ્ત શ્રાવકો સમજુ એ નિયમિત રીતે એનો પાઠ કરતા હોય છે. 1 વાર નહીં 3 વાર પણ રેકોર્ડ કરનારા હોય છે. બાબુભાઈ કડીવાલા વિધિકાર થઈ ગયા, રોજ 5 વખત સળંગ એકી બેઠકે 5 વાર આખું આ વર્ધમાન શક્રસ્તવ બોલતા હતા. એમાં 11 ફકરાઓ છે, સંસ્કૃતમાં 11 આલાવાઓ કહેવાય. એમાં 273 વિશેષણો પૂર્વક પરમાત્માને વંદના કરવામાં આવી છે. ઓમ નમો અર્હતે દરેક પેરેગ્રાફના અંતમાં આવે અને પછી એનો ફળાદેશ બતાવવામાં આવ્યો. એમાં એમ કહેવામાં આવ્યું કે અગણિત ભવોની પુણ્ય રાશિ એકત્રિત થાય ત્યારે આ સ્તોત્ર જીવને સાંભળવા પણ મળે, આરાધવા, સાંભળવા, સમજવા, અગણિત પુણ્ય રાશિ એકત્રિત અસંખ્ય ભવોની પુણ્યથી મળે. પછી કે છે અસંખ્ય સમ્યક દ્રષ્ટિ દેવતાઓ પણ આ સ્તોત્ર સાંભળવા માટે ઉત્કંઠિત હોય છે. પરમાત્માનું ગુણગાન પરમાત્માના ભક્ત એવા દેવતાઓને પણ ગમે. એટલે આ સ્તોત્ર દ્વારા રોજ આપણે પરમાત્માની ભક્તિ કરીએ, વંદના કરીએ તો દૈવ કૃપા ઓટોમેટિક મળી જાય. પછી તમારે અલગ અલગ દેવદેવીઓ પાસે આમ ત્યાં જવાની બહુ દોડવાની જરૂર પડે નહીં. એક મૂળને પકડી લો ને તો ઓટોમેટિક, બાકી રાજાની કૃપા મળી જાય તો પ્રજાની કૃપા તો ઓટોમેટિક આવી જાય. એક વખત હજી આખા વ્યાખ્યાનમાં કંઈ ખાસ દ્રષ્ટાંત નથી આવ્યા, કદાચ કોઈને આમ દ્રષ્ટાંત પ્રેમી હોય નાનકડું દ્રષ્ટાંત લઈ લઈએ. સમય થવા આવ્યો છે તો અકબર બાદશાહ પ્રસન્ન થયા. કોના ઉપર થાય? બિરબલ ઉપર. એને કहीं मांग बीरबल जो चाहिए वो मांग ले. हुजूर आपकी मेहरबानी, और क्या चाहिए मुझे? बस आपकी मेहरबानी है वो बस है मेरे लिए, अब मुझे और कुछ नहीं चाहिए. અકબર વિચારવા પડી ગયો. એને વિચાર્યું હતું આ તો બુદ્ધિનો ફેરખાં છે એકદમ, એવું કંઈક માગશે એક વાક્યમાં કેટલું બધું આવી જાય. બીજું કોઈ દાખલો આવે છે ને કે મારી 7મી પેઢી ને કાંઈક 7માની હવેલી ને સોનાના થાળી વાટકામાં જમતા હોય ને હું જોઉં ને, એમ એક વાક્યમાં કેટલું બધું માંગી લીધું. તો આ તો બિરબલ છે તો એ કોણ જાણે શું બધું માગી લેશે. એને બદલે એને કશું જ ન માગ્યું. અને કોઈ વસ્તુ આપણે આપીએ ને કોઈ ના પાડી નમ્રતાથી તો આપણે વધારે આગ્રહ ભાવ થાય ને કે આવો નિષ્ફળ છે એમ વધારે આગ્રહ કરીએ. એટલે બાદશાહ और વધારે આગ્રહ કરે છે, नहीं कुछ तो मांगो, कुछ तो. अरे हुजूर आपकी मेहरबानी से बढ़कर और दुनिया में क्या कौन सी चीज है जो मैं मांग सकूं? आपकी मेहरबानी से सब मिल गया, बस बस आपकी मेहरबानी सदा मेरे ऊपर बनी रहे, इतना ही मैं चाहता हूँ और मुझे कुछ नहीं चाहिए. અકબર બાદશાહ વિચારમાં તો પડી ગયો. ઠીક છે તથાસ્તુ, તેમ થાવ. હવે બીજે દિવસથી માંડીને આમ પણ બિરબલ પ્રત્યે બહુમાન તો હતો જ એની બુદ્ધિ વગેરેના કારણે, પણ હવે ઓર આવી નિષ્ફળતા જોઈને ઓર બહુમાન વધી ગયો છે. હા એવું છે. આ લગ લગ જો તો ન લગે, મલગ તો લગે વગર રહે ને. હા હેડવા દોડતા પૈસે પડે પછી લક્ષ્મી પડ્યા બધી અહીં નિષ્ફળ બંધ સામેથી દોડી નથી હેડવા. એવો થઈ ને બહુ હોઠ લગ લગ તે લગે નતા મલગો મ બોલો લગે ભેગા થઈ ગઈ ને હેડવા એડી થઈ જાય. એટલે જેવું બિરબલ રાજસભામાં એન્ટર થાય એની સાથે અકબર બાદશાહ આવો આવો પધારો બિરબલ, આવો આવો, બેઠો બેઠો બેઠો, પોતાની બાજુમાં એને બહુમાનપૂર્વક બેસાડે. સભા તો ફાટી આંખે આમ જોઈ, ઓહો બિરબલ ઉપર ખરેખર અકબર તો એકદમ રીઝી ગયા છે ને
4 હાથ છે એના ઉપર. હવે કોઈને કંઈ પણ કામ હોય તો બધાએ કંઈ રાજા સુધી બધા ન પહોંચી શકે, વડાપ્રધાને રાષ્ટ્રપતિ સુધી બધા ન પહોંચી શકે, કોઈ પહોંચી શકે, પણ એના હાથ નીચેના આસિસ્ટન્ટ હોય એને જલ્દી થોડું પહોંચી શકાય, બરોબર ને? હા, એટલે હવે બિરબલને ની કૃપા મેળવવા માટે બધા લોકો એકદમ તૈયાર થાય છે અને બિરબલ જ્યાં પણ જાય ખમા ખમા કરી સલામી આપે. અને આ બધા આવે ને તારાચંદભાઈ છેડા કે હોય પણ દરેક કાર્યમાં એના હાથે ઉદઘાટન થાય ને હાથોરા થાય ને સખીઓ લગાવે ને કેટલું. હજી કઈ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ નથી, મંત્રી બન્યા, મંત્રીથી પણ નીચે ઘણી વાર MLA તોય પણ એનું કંઈક બધું ચાલતું હોય છે ત્યાં. તો બિરબલ જ્યાં જાય ત્યાં ખમા ખમા થાય, માન સન્માન મળે. અને ઉપરાંત કોઈક ને કોઈક સારા નિમિત્તો જ્યારે આવે, કોઈકને ત્યાં લગ્નનો પ્રસંગ હોય, કોઈક દીકરાનો જન્મ થયો હોય, જયંતભાઈ કહે છે આજે મારે શું બહારનો તમારી શું તિથિ છે, દસમી પુણ્યતિથિ છે, કંઈક ને કંઈક એવા નિમિત્તો આવે અને એમને જ અમે પૂજનનો પાછો લાભ લીધો છે, આ ચંદ્રબાબુ સ્વામીના પૂજનનો પણ મુખ્ય લાભ. તો એ પ્રસંગે ભેટણા મોકલાવે ને, ભેટણા, તો બિરબલને કિંમતીમાં કિંમતી ભેટણા આવે. મોટું રાજ્ય વિશાળ, કઈક શ્રેષ્ઠીઓ રહેતા હોય, બધા એને રોજ કેટલી ભેટ સોગાડો આવે, કેટલા આમંત્રણો આવે, જ્યાં જાય ત્યાં ખમા 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 થતી હોય. તો જોઈએ શું બીજું પછી આમ માગી હોય તો એક વખત મળત, પણ અકબરને એમ થઈ જાય કે આ લોભીઓ આટલું બધું માગી લીધું મારી પાસે, ઊંડે ઊંડે થઈ જાય વળી. એને બદલે એક તો નિષ્ફળતા, કાંઈ માગ્યું નહીં અને છતાં કૃપા માગી તો રાજાની કૃપા મળી, તો આખી પ્રજાની કૃપા ઓટોમેટિક મળી ગઈ. એમ એક પરમ રીઝવવો, એક સાંઈ, એક સ્વામી પરમાત્માને રીઝવીએ પ્રયત્ન, એને મતલબ ભક્તિ કરીએ, એની સાથે કનેક્શન જોડીએ ને તો ઓટોમેટિક અસંખ્ય દેવરવીઓ જે પરમાત્માના ભક્ત છે ને એની કૃપા તો ઓટોમેટિક મળી જશે. એને માટે આપણે અલગ અલગ દેવદેવીઓ પાસે બહુ કરવાની કઈ જરૂર પડશે નહીં, પરમાત્મા મને સમર્પિત થઈએ બસ. તો શું વાત હતી આપણી? બસ પછી બિરબલ આ તો વાત થઈ ગઈ પૂરી અહીંયા. હા, એટલે બસ પરમાત્મા એને સમર્પિત થઈએ, પરમાત્માને ભાવથી વંદના કરીએ, એમની સાથે આપણે કનેક્શન જોડીએ તો ઓટોમેટિક બધું, બધા આવડા કાર્યો પણ સવડા થવા લાગી જશે, બધું સારું થાય. પરમાત્માનો સંબંધ તમારે વ્યવહારમાં પણ કહો ને ભાઈ, કોઈ તકલીફ આવતો ભાઈ ખ્યાલ, અને પોલીસને કહું, પોલીસ સાથે તમારો સંબંધ, અફસર સાથે સંબંધ હોય, પછી આગળ મામલતદાર સાથે સંબંધ હોય તો, પછી જિલ્લા કલેક્ટર સાથે જરા તમારા ગરોબો હોય તો, પછી મુખ્યમંત્રી સાથે હોય તો, આનંદબેન પટેલ સાથે હોય તો, આગળ વધીને નરેન્દ્ર મોદી સાથે તમારી એલજીવીજી હોય તો, હા હા હા, તો પછી જમીનથી 4 આંગા વધારે ચાલો. હા, તો આ તો ત્રણ લોકના નાથ, 64 ઇન્દ્રો દ્વારા પૂજિત, અસંખ્ય સમ્યક જેથી દેવ દેવીઓ દ્વારા પૂજિત એવા પરમાત્મા, એની સાથે કનેક્શન જોડી દઈએ તો. અને આ તો આ લોકો સાથે કનેક્શન જોડવામાં હજી તકલીફ પડે, પણ આ તો એવા આપણે સુલભ છે પરમાત્મા, તો વેલકમ. એને માટે કોઈ ભેદભાવ નથી, કોઈ શ્રીમંત હોય તો એને આવો, કે ગરીબ હોય તો ભાઈ તો હમણાંની પછી આવજે, એવું પણ નથી. આ તો પરમાત્મા હંમેશા સુલભ છે, આપણા માટે અવેલેબલ છે. તો એવા પરમાત્મા સાથે એના દર્શન કરીએ અને રોજ વંદના કરીએ. આગળના પગથિયાઓ પણ છે, એ સમય અનુસાર પછી હવે એકાદ દિવસ જે પણ સમય હશે વ્યાખ્યાનો એ પ્રમાણે વિચારીશું. તો ખાસ દર્શન અને વંદન આ બે બાબતનો આપણે વિચાર કર્યો છે. માત્ર સાંભળીને સંતોષ માની કે રાજી થઈને અટકી જવા જેવું નથી, પણ પ્રેક્ટિકલી જીવનમાં કંઈક અમલ કરવા માટેનો સંકલ્પ અહીંથી જતા પહેલા ચંદ્રબાબુ સ્વામીને કોલ આપીને જજો. ફરી ફરી મળવાનો તમને કોલ દઈને જાઉં છું, નિભાવવાનો ભાર તારા સિરે મૂકતો જાઉં છું. હું એવો ભાવ લઈ જાઉં છું કે ફરી ફરી વર્ષમાં માત્ર એકવાર નહીં, પણ દર મહિને ઘણા ભાગ્યશાળીઓ આવતા હોય માદરે વતન અને વંદના વગેરે કરતા હોય, તો હું પણ ઈચ્છું છું કે દર મહિને આવું ફરી ફરીને, અથવા મુંબઈમાં પણ જ્યાં હું ત્યાં આપના જેવા જે પણ પરમાત્મા છે એમને પણ દરરોજ હું દર્શન કરું, દરરોજ હું વંદન વગેરે કરું, પરમાત્માની ઉપાસના, પરમાત્માનું નામ સ્મરણ રોજ કરવાનો ખરેખર શુભ સંકલ્પ કરી અને પછી જ અહીંથી 7 કે 6 તારીખના જ્યારે તમારું હોય ત્યારે એમને એમ જતા નહીં, ખાલી હાથે નહીં જતા. બોલા હીરો ગોગે જઈ આવ્યો ને તેલીએ ખાલી હાથ લઈ આવ્યો, એવું નહીં કરતા. આ બધી ચમક દમક તો 4 દિનો કી ચાંદની હૈ. હા, પણ આપણે કાયમ માટે આપણા જીવનમાં પ્રકાશ પથરાઈ રહે, સદાને માટે દિવાળી ક્યારે પણ આપણા જીવનમાં હોળી ના આવે, આપણા અંતરમાં સદાને માટે વસંત પંચમી, સદાને માટે સંવત્સરી જીન શાસનમાં નિતરે દિવાળી,
કરે કે જેને આવા ભગવાન મળ્યા હોય, ભગવાનનું શાસન મળ્યું હોય, આવી આરાધનાઓ મળી હોય, એને તો સદાય એના જીવનમાં દિવાળી ને પ્રસન્નતા જ ખરેખર હોવી ઘટે. તો આ રીતે આપણે પરમાત્મા સાથે કનેક્શન જોડી પરમાત્માની વિશિષ્ટ ભક્તિ દ્વારા આપણા ચિત્ત વૃત્તિને એકદમ વધુ ને વધુ નિર્મલ, સ્વચ્છ, પવિત્ર બનાવી અને અંદરમાં બિરાજમાન જે પરમાત્મા તુલ્ય આપણો શુદ્ધ આત્મા છે એની કંઈક ઝાંખી, કંઈક અનુભવ પ્રાપ્ત કરીને જ મળીએ, એનાથી પહેલા નહીં, જલ્દીમાં જલ્દી એ દશાને પ્રાપ્ત કરીએ. એવી મંગલ ભાવના સાથે વ્યાખ્યાન પૂર્ણ. જેના આજ્ઞા વૃત્ત કંઈ બોલાયું હોય હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ધન્ય વીરવાણી. આચાર્ય ભગવંતોને પત્રી દીસાદિરાજ ચંદ્રપ્રભુ ભગવાન, ચંદ્રપ્રભુ સ્વામી ના ચરણ કમલમાં વંદન. અત્રે બિરાજમાન ગણિવર્ય પરમ પૂજ્ય મહોદય સાગર શ્રી મહારાજ સાહેબ ને સકળ સંગવતીથી સાતા પૂછું છું. બે ગુરુ પ્રસાદ. પરમ પૂજ્ય મા સતીજી તારામતીજી સ્વામી આડી થાણા સર્વને સંગવતીથી સાતા પૂછું છું. સાધ્વીજી ભગવાન દેવગુણાશ્રીજી આડી થાણા 4 એમને પણ સાતા પૂછું છું. પત્રીની અંદર શ્રાવક શ્રાવિકાઓ જેમણે તપસ્યા આદરી છે એ સર્વ સાતામાં હશો અને આપની જે તપસ્યા આદરી છે તે સાતામાં તપસ્યા નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી મંગલ ભાવના. ગુરુદેવ, આજે સુનેરી સવાર અને પ્રભુ ચંદ્રપ્રભુના જીનાલયનું નમો જીણાણમ કરીને પેલો પગથિયું જ્યારે હું જીનાલયની અંદર દાખલ થયો, એક ક્ષણની અંદર ઘણા બધા વિચારો આપ બોલ્યા, જય જીનેન્દ્ર અને હાય હલો. બંને વસ્તુ નો સમન્વય ખરેખર એક ક્ષણની અંદર થઈ ગયો. પત્રીના ઇતિહાસની અંદર જોઈએ તો અંદાજે લગભગ 600-700 વર્ષનો ઇતિહાસ જોઈએ અને એની અંદર વણિકોની અવર જવર, વણિકોનો રહેવાસ અને વણિકોનો રહેઠાણ થયો. 150 વર્ષના ઇતિહાસ, 150 વર્ષના પાયા મંડાયા અને 150 વર્ષની અંદર ચંદ્રપ્રભુ દાદા જીનાલય નું પત્રીના શાવકોએ નિર્માણ કર્યું. આજે ચતુર્વિધ સંઘની સાથે પત્રીના વડીલો જોઈએ તો વસંતજી બાપા, પછી અમારા કેટલા બધા વડીલો જેમની ઉંમરો 80-90 વર્ષની, ગંગામાં 90 વર્ષની આજુબાજુના, પેલી બેટી નાની છોકરી છે અંદાજે 4-5 વર્ષની ઉંમરની. દરેકે દરેક ઓછામાં ઓછી સમજો 5 પેઢીનો સમન્વય અને 5 પેઢીના સમન્વયથી જીન ભક્તિ, જીન આજ્ઞા થાય છે. હવે 5 વર્ષની નાની બચ્ચી કે સમજો અમારા જુવાનિયાઓ 20-22 વર્ષના, કદાચ મનની અંદર, હૈયાની અંદર, લાગણીની અંદર એવું હશે કે અમારે પત્રી ગામની અંદર જીનાલય નો મહોત્સવ છે, પ્રભુ ભક્તિ કરવી છે અને એ પ્રભુ ભક્તિની અંદર અમારે તરબોળ થવું છે. બાકી કદાચ સંસ્કાર, વિચારો એની અંદર કદાચ ઉણપ હોય, પણ એક પ્રભુ ભક્તિનો આલંબન છે. ખરેખર પ્રભુ ભક્તિના આ આલમની અંદર વડીલો દ્વારા અમને ખરેખર પ્રોત્સાહન મળે છે અને એ પ્રોત્સાહનની અંદર કદાચ યુવા વર્ગ કોઈક વસ્તુની અંદર કદાચ પોતાની યુવાનીનો જોશ બતાવે તો પણ ખરેખર એ એક પોઝિટિવ વસ્તુ છે કે ગમે તે ભોગે, ગમે તે ટાઈમે કદાચ એને સંમતિ થશે ત્યારે એ જીન ભક્તિથી તરબોળ થશે અને પોતાની આત્માનું સ્વીકૃત કરશે. એટલે ખરેખર પત્રીવાસીઓ માટે એક આનંદ અને ગૌરવની વાત છે કે ખરેખર યુવા કાર્યકર્તાઓ કે એ પોતાની ભક્તિ પણ વ્યક્ત કરે છે ત્યારે તમે અમને આશીર્વાદ પણ આપો છો અને સાથે ટકોર પણ કરો છો. ખરેખર એક અમારી માટે પ્રેરણાદાયક વસ્તુ છે. આજે પંચાનિકા મહોત્સવની અંદર આજે બીજો દિવસ, બીજા દિવસની અંદર ઉત્કૃષ્ટ ચંદ્રપ્રભુ દાદા નું પૂજન
આ પૂજન એટલે તીર્થંકર પરમાત્માનું પૂજન. તીર્થંકર પરમાત્માના પૂજનની અંદર વિવિધ અનુષ્ઠાનો, વિવિધ ગાથાઓ ગોઠવી છે. એ ગાથાની અંદર પણ જોશું તો તીર્થંકરની માતાઓ, 4 વિહરમાન તીર્થંકરો, અલગ અલગ વિદ્યાદેવી, નવપદ વગેરેના પૂજન થાય છે, વગેરેનું અનુમોદન થાય છે. ખરેખર પત્રીવાસીઓ આ પૂજનને ભાવ ભક્તિથી 4-5 કલાક પ્રભુ ભક્તિ અને પૂજનની અંદર તન મનથી ખરેખર એનો લાભ લેજો. પૂજનની અંદર 150 થી વધારે સંખ્યા શ્રાવકોના નામ આવ્યા છે, પરિવારોના નામ આવ્યા છે. હા, એટલે 150 ની ભાવના હતી, 250 ની ઉપર પરિવારોના નામ આવ્યા છે. શ્રી સંઘની એક જ અંદરની ઈચ્છા હતી, પત્રીથી જેટલા પણ મુંબઈથી કે સમસ્ત આર્યવર્તમાંથી એટલે હિન્દુસ્તાનમાંથી આવ્યા છે, વિવિધ પ્રાંતોમાંથી સર્વ પ્રભુ ભક્તિનો લાભ લે એ જ અંદરની વ્યવસ્થા ઈચ્છા હતી. પાટલાની અંદર અહીંયા વ્યવસ્થા કરશું. વ્યવસ્થાની અંદર એક યંત્ર પર 2 જણા રહેશે. કદાચ સમય સંજોગ અને એના અનુસાર કાર્યકર્તા કદાચ વિનંતી કરે અને 2 ને બદલે 3 વ્યક્તિ આવી જાય અને પ્રભુ ભક્તિનો લાભ લે, એ જ અંતરની ઈચ્છા છે. અને આ પૂજન 4 કલાકનું અંદાજે એટલે લગભગ 12:15 એટલે 12:39 ની આજુબાજુ આપણે ચાલુ કરશું અને 5 વાગ્યાની આજુબાજુ પૂર્ણાહુતિ થશે. એટલે આપણી સાંકળની જેમ કે કદાચ એક યંત્રની અંદર કદાચ પહેલી 5 ગાથા કે પહેલી 2 ગાથાની અંદર તમે લાભ લીધો હોય અને બાકીની પછી કરી શકો છો, અને એ રીતે પણ આપણે લાભ લઈ શકીએ છીએ. જેમની સાતા સારી હશે અને એ કદાચ 4 કલાક એક સાથે બેસવું હોય તો પણ એ બેસી શકે છે. આ પૂજનની અંદર ચોખ્ખા વસ્ત્ર અનિવાર્ય છે. પછી પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી મુદ્રાની અંદર એક ઉપાશ્રયનું નિર્માણ થઈ રહ્યું છે. આ નિર્માણની અંદર મુદ્રા શહેરની અંદર સાહેબ મુદ્રા શહેર પુનઃનિર્માણ થઈ રહ્યું છે. અને એ પણ ખરેખર જુઓ કેવો જોગાનું જોગ સંયોગ છે કે 150 વર્ષના પત્રી ચંદ્રપ્રભુ જિનાલય, એ જિનાલયને 150 વર્ષ થાય છે. અને મુન્દ્રાની અંદર એક ઉપાશ્રય પણ 150 વર્ષ જૂનું, અને એ 150 વર્ષના ઉપાશ્રયનું પણ પુનઃનિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ગુરુદેવની પ્રેરણાથી 51,000 રૂપિયા શ્રી પત્રી ચંદ્રપ્રભુ ભગવાન જૈન દેરાસર તરફથી જાહેર કરવામાં આવે છે. એની સાથે 11,000 રૂપિયા વિશનજી રામજી ધરોડ પરિવાર તરફથી જાહેર કરવામાં આવે છે. 11,000 રૂપિયા વનિતાબેન શાંતિલાલ જીવરાજ ગઢા તરફથી જાહેર કરવામાં આવે છે. 11,000 રૂપિયા કેશવજી હિરજી ગોગરી પરિવાર તરફથી જાહેર કરવામાં આવે છે. આ ત્રણેય પરિવારોને ખૂબ ખૂબ અનુમોદના. અને આપણે અંદરથી અહીંયાથી મંગલ ભાવના કરીએ કે મુન્દ્રાનો ઉપાશ્રય ત્વરિતમાં જે ટ્રસ્ટી મહોદય કે કાર્યકર્તાઓએ જે લીધું હશે અને એ ત્વરિત પૂરો થાય અને એ ત્યાં સાધુનું સદાય આશીર્વાદ અને એમનું નિવાસ રહે, એ જ અભ્યર્થના. અને આ વખતે ચૈત્ર મહિનાની આંબીલની ઓળી પણ એ ઉપાશ્રયમાં થશે. શરૂઆતમાં માંગલિક રૂપે ત્યાં સુધીમાં ઉપાશ્રય તૈયાર થઈ જશે, એટલે એનું ઉદ્ઘાટન અને સાથે સાથે અમારે નિશાળમાં ત્યાં આંબીલની ઓળી, જીનવાણી વગેરે ચાલશે. આમ પણ ઉપાશ્રય સ્થાનક વગેરે એવા ઉત્તમ ક્ષેત્રો છે, કારણ કે ત્યાં જીનવાણીનું શ્રવણ કરાવવામાં આવે, સાથે સામાયિક પ્રતિક્રમણ, ઔષધ વગેરે ઉત્તમ જાપ, આમ પ્રભુનું નામ સ્મરણ, ભક્તિ, આવા અનેક અનુષ્ઠાનો કરાવવામાં આવતા હોય છે. એટલે એમાં આપેલું દાન ખરેખર અનેકાનેક ગણા લાભને કરનાર થાય છે. માટે જેમની પણ શક્તિ હોય તો શક્તિ ગોપાવ્યા વિના 11,000, 25,000, 50,000 ને 1 લાખ એ રીતે 4 એમાં લાભ લેવાની યોજનાઓ છે. તો અત્યારે જેમને પણ લાભ લેવો હોય તો જરૂર પોતાનું નામ આમાં અત્યારે જોડાય એવી તો સારું છે. અમારી પડોશમાં છે, પાછું બહુ દૂર નથી પણ કંઠી વિસ્તારમાં જ છે. આજે જે તીર્થંકર ચંદ્રપ્રભુ ભગવાન પૂજન જે અહીંયા 12:39 ની
1239 આપણે ચાલુ કરશું. એની પ્રથમ ગાથા શ્રી ચંદ્રપ્રભુ ભગવાનનું મુખ્ય પૂજન જે 1239 શરૂ થઈ જશે અને એના લાભાર્થી પરિવાર છે જયંતભાઈ વસંતજી રામજી ધરોડ. એટલે આપ 1239 એટલે 12 ને 15 પધારજો. એના પછી 4 તીર્થંકર પૂજન એમના લાભાર્થી પરિવાર છે રામજી ઉમરસિંહ રામિયા શાંતિલાલ જીવરાજ ગઢા. અંદાજે લગભગ 12:45 નો સમય રહેશે. પછી ત્રીજી ગાથા સહસ્ત્રકૃત અષ્ટવક પૂજન એના લાભાર્થી પરિવાર છે માતૃશ્રી વિમલાબેન લખમસિંહ ચાંપસિંહ ડેડિયા પરિવાર. એમનો સમય રહેશે અંદાજે 1 વાગ્યાની આજુબાજુ. આ એક પધારજો. પછી 4 અભિષેક છે. એ અભિષેકની અંદર લાભાર્થી પરિવાર છે કીર્તિ કુંવરજી ખેંચસિંહ ડેડિયા પરિવાર. પછી પ્રતિભાબેન હરકચંદ વાલજી ડેડિયા પરિવાર, નાગસિંહ પોપટ સૈયા પરિવાર, ધીરજલાલ કુંવરજી ગોગરી, શીલાબેન રમેશ રામજી ગઢા. આ લગભગ 1 વાગ્યાથી 1 વાગ્યાની આજુબાજુ અભિષેક થશે અને એક એક ગાથા પ્રમાણે 5-5, 10-10 મિનિટની ગાથા હશે એટલે એ પ્રમાણેનો સમય હશે. ત્યારબાદની એક ગાથા છે અધિષ્ઠાયક દેવીનું પૂજન. એમના લાભાર્થી પરિવાર છે જ્યોત્સનાબેન જગદીશભાઈ ગઢા અને એ અંદાજિત 2 વાગ્યાની આજુબાજુ થશે એનો સમય હશે. પછી 16 વિદ્યાદેવી પૂજન એમના લાભાર્થી છે વિરલ કાંતિલાલ સૈયા અને એ હશે 2:10 એટલે લગભગ 2 વાગ્યાની આજુબાજુનું પૂજન હશે. 24 યક્ષક્ષિણી પૂજન એમના લાભાર્થી પરિવાર છે વાસંતીબેન લક્ષ્મીચંદ ધરોડ. એ 2:20ની આજુબાજુ સમય હશે. પછી 24 યક્ષિણી પૂજન વાસંતીબેન લક્ષ્મીચંદ ધરોડ. એના પછી 10 દિગ્પાલ પૂજન સાકરબેન વસંતજી મોરસી ધરોડ. એ 2:30 વાગ્યાની આજુબાજુનો સમય હશે. પછી 10 દિગ્પાલ પૂજન એના પછી ચંદ્રગ્રહ પૂજન મોહનલાલ શામજી છેડાયા. એમનું લગભગ 2:30 વાગ્યાની આજુબાજુનો સમય હશે. એના પછી નવગ્રહ પૂજન ભારતીબેન કીર્તિ ગઢા. એ 3 વાગ્યાની આજુબાજુનો સમય હશે. નવદીદી નવીન આનંદજી ગોગરી. એમનો સમય હશે 3:30 નો હશે. અને અષ્ટક પ્રકારની પૂજન એ ધીરજ ગણસિંહ ધરોડ પરિવાર. એ લગભગ 4 વાગ્યાની આજુબાજુનો સમય હશે. હવે સર્વને હું પૂછું આ મેં ટાઈમ જાહેર કર્યો ખરેખર મારે કરવો જોઈએ? અંતઃકરણથી જવાબ આપજો મને. હા, હું તો એમ જ ઈચ્છું અને સખત સંગ ઈચ્છે કે દરેક આપણે શા માટે ટાઈમની પરોજનમાં ફરીએ છીએ? 12:39 થી જ પરમાત્માની ભક્તિ ચાલુ કરવી છે. બરાબર છે કે નહીં? બરાબર છે. અને એની સાથે આ 12 આપણી જે કાર્યકર્તાઓએ જે વ્યવસ્થા ગોઠવી છે યંત્રની, એટલે એક વ્યવસ્થા માટે પણ તમે 12-12:15 આજુબાજુ પધારો તો શું છે એક વ્યવસ્થા થઈ જાય. અને પછી શ્રીમાન નરેન્દ્રભાઈ જે પૂજન ચાલુ કરે તો એની અંદર અંતરાય ન પડે એનો ખાસ લક્ષ્યમાં રાખજો. હું તપસ્વીઓના નામ બોલી જાઉં છું. જે તપસ્વી ભાગ્યશાળીઓએ જે તપસ્યા આદરી છે એ ભાગ્યશાળીઓના નામ બોલી જાઉં છું. અઠ્ઠમ તપમાં નિકિતાબેન ભાવિન ગોગરી, ભાવિન નવીન ગોગરી, રંજનબેન જયંતિલાલ ધરોડ, કેતન શામજી ધરોડ, રમણીક રતનસિંહ ધરોડ, મિતેશ દામજી ધરોડ, નૈનાબેન જયંતિલાલ ધરોડ, જયાબેન તલકસિંહ વીરા. એમને પોલો અઠમની તપ આદર્યું છે. ઝવેર હરકચંદ ગાલા, વિમળાબેન કાંતિલાલ ગઢા, નૈનાબેન નવીન દેડિયા, કેસરબેન રમણીક ધરોડ અને 3 આંબીલ એટલે સળંગ 3 આંબીલ એમની તપસ્યા રસિકભાઈ હિરજી છેડા, નાનભાઈ કુંવર જગદીશ છેડા અને રમેશભાઈ રતન વિવાહ નમો અને 3 એકાસરા સળંગ 3 એકાસરા એની તપસ્યા આદરી છે. દમયંતીબેન ડુંગરસિંહ ધરોડ, વનિતાબેન રસિકભાઈ છેડા અને ભારતી રાઘવજી સાવલા. તે સિવાય પણ કદાચ અમારી ચૂક થઈ હોય અને તપસ્વી હોય તો આપ કાર્યાલયમાં નામ નોંધાવશો અથવા તો કોઈ પણ ટ્રસ્ટીગણ અથવા જે કાર્યકર્તા હશે એને નામ નોંધાવશો. એ જ ગંગામાં અમે તમારું નામ લખતા જ નથી. 365 દિવસ અમને ખબર છે ગંગામાં એટલે હા એટલે
અમે છે ને ગંગામાં એટલે 365 દિવસ અને એક તપસ્વી હા, પણ એ સિવાય અને- પણ આવતીકાલ જે અઠમ નથી કરી શક્યા અથવા 3 આંબીલ પણ ન કરી શક્યા તો છૂટક આંબીલ દરરોજમાં ઓછામાં ઓછા 9 આંબીલ થવા જોઈએ માંગલિક સ્વરૂપે. તો એમાં પણ જેમને ભાવના હોય એ જરૂર ઓફિસમાં નામ લખાવી દેજો, બરોબર? બીજા 3 આંબીલ છે રમણીકભાઈ તલતસિંહભાઈ હિરજી કાનપુરિયા, એમના પણ 3 આંબીલની તપસ્યા આદરી છે. આપણે એકાશરાની વ્યવસ્થા કદાચ આપણે અહીંયા હોઈએ અને આપણે ગરમ પાણી, તો એની વ્યવસ્થા આપણે ભોજનશાળામાં કરેલી છે. ગરમ પાણી માટે ભોજનશાળામાં વ્યવસ્થા કરેલી છે. બસ કહી દીધું. અઠમમાં નામ કોનું? હિનાબેન ચંદ્રકાંતભાઈ ડેડિયા. હિનાબેન અઠમમાં હિનાબેન ચંદ્રકાંતભાઈ ડેડિયા. અઠમ કરનારા ભાગ્યશાળીઓએ વિધિમાં હજી એક નામ છે અરુણાબેન ઉમેદભાઈ ધરોડ. અરુણાબેન ઉમેદભાઈ ધરોડ. ચેતનાબેન જગદીશભાઈ હરિયા. ચેતન ગલિયા સૈયા. ચેતનાબેન જગદીશભાઈ ગલિયા. પછી આ બાજુ છે કોઈ હજી? જ્યોતિબેન રમણીકલાલ વેદા. જ્યોતિબેન રમણીકલાલ વેદા. હા. અરુણાબેન મનસુખભાઈ સંઘોઈ. અરુણાબેન મનસુખભાઈ સંઘોઈ. 3 આંબીલમાં નિર્મળાબેન નાગજીભાઈ ગાલા. 3 આંબીલમાં નિર્મળાબેન નાગજીભાઈ ગાલા. 3 આંબીલમાં બીજું નામ નીલમબેન નવીનભાઈ ધરોડ. નીલમબેન નવીનભાઈ ધરોડ. 3 આંબીલ. આંબીલ આપણે અઠમ કરનારા ભાગ્યશાળીઓએ વિધિ સમજી લો અને 3 આંબીલ પણ હોય તો ઓમ રીમ શ્રી પાર્થનાથાય નમઃ એની 3 દિવસમાં ટોટલ 125 માળાનો જાપ. 12,500 જાપ થાય તો કોઈ પણ મંત્ર સામાન્યતઃ સિદ્ધ થતો હોય. એટલે 125 માળા 3 દિવસમાં ટોટલ મળીને ગણવાનો લક્ષ્ય રાખજો. ત્રિકાલ દેવવંદન, 12 ખમાસમણ, 12 સાથિયા, 12 લોગસનો કાયોત્સર્ગ, અર્યંતના 12 ગુણોને અનુલક્ષીને તો આ વિધિ પણ સાચવવાનો ખાસ લક્ષ્ય રાખજો. અઠમવાળા અને 3 આંબીલવાળા. પ્રતિક્રમણ 2 ટાઈમ ભાઈઓ પણ આજે ગઈકાલ સાંજે પણ ને આજે સવારના પણ ભાઈઓ ઉપાશ્રમમાં આવ્યા હતા. અમુક જણા 7-8 જણા હતા. તો જેમને પણ પ્રતિક્રમણની અનુકૂળતા હોય જરૂર સવાર સાંજ 2 ટાઈમ ઉપાશ્રમમાં આવી કે સ્થાનકમાં જ્યાં જવું હોય ત્યાં જઈને પ્રતિક્રમણનું લક્ષ્ય પણ ખાસ રાખજો. તપસ્વી જેમને પણ આંબીલ તપની આરાધના ચાલુ કરી છે અથવા તો કરે જ છે તેની વ્યવસ્થા આંબીલ શાળામાં કરવામાં આવી છે. તેની નોંધ લેશો જી. આવતીકાલે વ્યાખ્યાન ટાઈમ થશે ને? હા, તો આવતીકાલે વ્યાખ્યાનથી પહેલા 9:15 વાગે વર્ધમાન શક્રસ્તવ, હમણાં આપણે જેનો ઉલ્લેખ કર્યો ને 273 વિશેષણો ગર્ભિત, જેમને અસંખ્ય દેવતાઓ સાંભળવા ઉત્સુક હોય, સર્વ પાપનું નિવારણ કરનાર, સર્વ પુણ્યનું કારણ, સર્વ દોષને દૂર કરનાર, સર્વ ગુણોને લાવનાર અને ચારેરિકાયના દેવતાઓ પણ જેના સાંભળવાથી પ્રસન્ન થાય, પૃથ્વી પાણી વાયુ અગ્નિ આકાશ 5 મહાભૂત પણ અનુકૂળ બળે, સર્વ સંપત્તિઓનું મૂળ જીનેશ્વરની ભક્તિ વિશિષ્ટ પ્રકારે જાગૃત થાય, અધમ વસ્તુ પણ ઉત્તમ રૂપે પરિણમી જાય, આલોકમાં ઉત્તમ કોટીના પુત્ર પરિવાર આદિ ધન ધાન્ય રૂપ આરોગ્ય યશ વગેરે અને પરલોકમાં સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી પણ સામેથી વરમાળા આરોપવા ઉત્કંઠિત થાય, આવો જેનો અદ્ભુત પ્રભાવ છે એ વર્ધમાન શક્રસ્તવ પ્રતિષ્ઠા અને એવા શાંતિના પ્રસંગોમાં ખાસ એનો વિધાન છે પાઠ કરવાનો. તો સમયસર બરાબર 9:15 વાગે આવતીકાલે આજની માફક હાજર થઈ જજો. તો આ મહાપ્રભાવશાળી વર્ધમાન શક્રસ્તવ એ સાંભળવા મળી શકશે.
સાથે જે તપસ્વીઓએ એકાશ્રણ અથવા તો બે આશ્રણ લીધા છે એમની વ્યવસ્થા આપણા સેનેટરીના હોલમાં એટલે કે આપણા ભોજન કક્ષમાં એક સેપરેટ હોલ છે ત્યાં આપણે કરવામાં આવી છે. બીજું એક નમ્ર સૂચન કે સાદર્ભિક ભક્તિ અને એની વ્યવસ્થા આપણે બીજા વાડામાં કરવામાં આવી છે. તો દરેક શ્રાવકો આપણે બહારથી એન્ટ્રી લેશું તેથી શું છે અહીંયા પૂજન થાય તો એમાં વિક્ષેપ ન પડે તેની ખાસ નોંધ રાખશો. જે તપસ્વીઓએ ગુરુદેવ સામે પચકાણ લેવા હોય તો અત્યારે પચકાણ લઈ શકો છો. અઠમ અને એક ઉપવાસ પચકાણ અપાય છે, હાથ જોડજો. અઠમ અથવા એક ઉપવાસ બંને ભેગા પચકાણ આવશે. હા, ભાવિનભાઈ જોડે અઠમ કરી, ધન્યવાદ. ત્રિરોગે અઠમ બતંગ અબત અઠમ પચખાઈ, બોલો પચખામી. ત્રિરોગે અબત અઠમ પચખાઈ દેવીયમ પિયાહારમ અસણમ ખાયમ સાયમંથમ સત્સગણ પાણહાર પોરીશી સાઠ પોરીશી પચખાઈ ચૌયમ પિયાહારમ અસણમ પ્રાણમ ખાયમ સાયમંથમ સત્સાગણ પચ્છન કાલણમ દિશા મણમ સાહુ ગણમ ત્રગણ સૌ સમયત્યાગારિણમ પાનસ લેવણ વાલ્યાણ વાછેણવા બોલેણવા સસિતણવા અસિતણવા ગોસી રહી આંબી લેકાશણો બેસણો. ત્રિરોગે પોરીશી સાઠ પોરીશી પચખાઈ ચૌયમ પિયાર મસણ પાણમ ખાયમ સાયમંથમ સત્સાગણ પચ્છન કાલણમ દિશા મણમ સાહુ ગણમ ત્રગણ સૌ સમયત્યાગારિણમ આયમ બિલમ એકાશણુ વ્યાસણુ પચખાઈ દેવીયમ પિયારમ ખાયમ સાયમંથમ સત્સાગણ લેવા લેવેણમ ગિયત સંસઠણુ કિત વિવેગણમ સાગાર્યાગણમ આઉ ત્રમસર ગુરુ ઉઠાણમ પારી ઠાવણીગણમ ત્રગણ સૌ સમયત્યાગારિણમ પાણસ લેણવા લેણવા છેણવા બોલેણવા સસિતણવા અસિતણવા ગોશી રહી. તમે બધાએ ખૂબ સારી સંખ્યામાં હાજર રહીને ખૂબ શાંતિથી પાછા જરાય પણ ગડબડ કર્યા વગર એકદમ પિન ડ્રોપ સાયલન્સની રીતે લગભગ તમે બધા જીનવાણી શ્રવણ કર્યું એની બોરી અનુમોદના અને ધન્યવાદ. અને બાકીના દિવસોમાં પણ આવી જ રીતે શિસ્તબદ્ધ રીતે ગઈકાલે રાત્રે નરેન્દ્રભાઈ અમે લગભગ 10:30 વાગ્યા સુધી બેઠા હતા, 2 કલાક. આમાં પ્રસંગોપાત એક વાત આ પણ આવી કે આપણામાં થોડોક બીજી ઘણી વિશેષતાઓ પણ છે. એમાં એક થોડીક શિસ્તની હોય છે. જરાક આપણા સામુદાયિક કોઈ પણ એવા પ્રસંગો હોય ત્યારે આમ ધક્કામુક્કી ઘોંઘાટ ધમાલ ઇતર અમુક જે સંગઠનો છે એમાં શિસ્તનું બહુ સારું આમ એકદમ એના જોડાવે તો એકદમ વ્યવસ્થિત. આમ 1000 જણા હોય ને તો જ્યાં હમણાં 5 જણા હશે તો એકનું અહીંયા અને બીજાનું ત્યાં હશે. આમાં 1000 જણા અમે નજરે જોયેલું છે એક ઠેકાણે આબુમાં. 1000 જોડા એકદમ વ્યવસ્થિત સિસ્ટમેટિક, બેસવામાં પણ એકદમ વસ્ત્ર પણ એક પ્રકારના વ્હાઇટ એન્ડ વ્હાઇટ અને એકદમ શિસ્ત અને પિન ડ્રોપ સાયલન્સ પૂર્વક. તો એ રીતે ધીરે ધીરે આપણામાં પણ આવું શિસ્ત હશે તો વધારે શાસનની શોભામાં અભિવૃદ્ધિ થશે. એટલે આવી જ રીતે શિસ્તબદ્ધ રીતે દરેક બાબતમાં, પછી જમવાની બાબત હોય ક્યાંય ધક્કા મૂકી નહીં, ક્યાંય બિનજરૂરી ઉતાવળગીરી નહીં, એઠું મુકાય નહીં, જમતા એઠે મોઢે બોલાય નહીં. આ લક્ષ્ય રાખજો ખાસ, બરોબર. ગઈકાલે મેનુ પણ ચેક થઈ ગયું. 2-4 થોડા સુધારા હતા એ સૂચવ્યા તો તરત સ્વીકારી લીધા. એટલે એ બદલ એ કાર્યકર્તાઓને પણ ખાસ ધન્યવાદ છે. નહીં તો ઘણી વાર એમ કહી દે મહારાજ હાણે એમડી નક્કી થયું, હાણે એનું અસાનું ફેરફાર થઈ શકે છે. ના, આના કરી ਅਸੀਂ અલગ કહ્યું. હકીકતમાં એ ચાલે નહીં. અમારા માટે સ્પેશિયલ અલગ કંઈ ન કરાય. જે તમારા માટે હોય એમાંથી જે અમને કલ્પની હોય એ જ લઈએ. પણ હકીકતમાં અમને ન ચાલે એ વસ્તુ તમને પણ લગભગ ન ચાલે. એટલે તમે આ સુધારાઓને સ્વીકારી લીધા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વથા સૌ સુખી થાઓ લો, નથી સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઉર્ધ્વલોક, મધ્યલોક અને પાતાળલોક ત્રણેય લોકમાં રહેલા 4 ગતિના 84 લાખ જીવાદોનીના અનંત આનંદ સર્વ જીવો ને પરમ શાંતિ, સમાધિ અને પરમ સિદ્ધિને શીઘ્ર પ્રાપ્ત કરો એવી મંગલ ભાવના સાથે એક નવકાર આપણે ત્રણેય લોકમાં મુકાવીશું મુદ્રાઓ પૂર્વક. ડાબો હાથ છે તે રિસીવર છે, ડાબા હાથની હથેળી ખુલ્લી જ રહેવી જોઈએ. એમાં અરિહંત આદિ પંચ પરમેષ્ઠી ભગવંતોની કૃપા વરસી રહી છે વિશ્વમાં. એને ઝીલવાની અને જમણા હાથ રિલે કરનાર, મોકલનાર, સેન્ડર છે, મોકલવાનું. તો પહેલા જમણો હાથ ઉર્ધ્વલોક તરફ, પછી મધ્યલોક તરફ, પછી અધોલોક તરફ થશે, બરોબર. અને આપણા હાથની હથેળીમાંથી આ શક્તિના કિરણો, વાઇબ્રેશન્સ નવકારના એ વ્યાપી રહેલા છે ત્રણેય લોકમાં. એવો એક ભાવ રાખજો. રેખી, આજની કઈ બીજી શબ્દોમાં તો આજની ભાષામાં રેખી. નમો અરિહંતાણામ
નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણાસણો હડમં હોઈ મંગલમ નમો સિદ્ધાણામ નમો ઉવજાયાણામ એશો પંચરમુક્કારો મંગલાણમ ચ સવેશેમ નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણાસણો હડમં હોઈ મંગલામ. વ્યાખ્યાનના અંતે પ્રભાવના હોય ને, અમારા તરફથી આજે પ્રભાવના આપું એટલી. હા, આવતી વર્ષગાંઠ સુધી કમસે કમ, બાકી તો જિંદગી ભર સલાહથી થઈ શકે એવું આ છે નાનકડો પ્રયોગ, પણ બહુ જ જોરદાર છે. હકીકતમાં જગતના બધા જીવો આપણા કુટુંબીજનો થઈ ચૂકેલા છે અનંતવાર, બધા આપણા ઉપકારી છે, બધાનું ઋણ માથે છે. તો બીજું કંઈ ન કહી શકું, કમસે કમ નવકારની દ્વારા શુભ ભાવના તો મોકલીએ એમને. તો આ પ્રયોગ દરરોજ કમસે કમ એકવાર સવારે ઘરે કરો, દેરાસરમાં કરો, ઉપાસ્ય સ્થાનકમાં કરો, કે તમે જે રીતે અનુકૂળ હોય એ પ્રમાણે, પણ કમસે કમ એકવાર, 2 કે 3 વાર કરો તો વધારે સારું. રેકોર્ડ કરો તો, નહીં તો કમસે કમ એકવાર આ પ્રયોગ જરૂર કરવાનો. ક્યારેક ભૂલી જવાય તો બીજા દિવસે 2 વાર ડબલ કરી લેવાનું, બરોબર. અત્યારે આવતી વર્ષગાંઠ સુધી આપું છું. આમ જેને જિંદગીભર તો જિંદગીભર, બીમાર તો પથારીમાં લેટા પણ થઈ શકે, બરોબર ને. એટલે આ રીતે 3 લોકમાં એક નવકાર દરરોજ મોકલવાનો, સર્વ જીવોનું કલ્યાણ મંગલ અને મુક્તિની ભાવનાપૂર્વક. આપણે નવકાર તો ઘણા ગણ્યા, પણ હું સુખી થાઉં, મારું અમુક દુઃખ દૂર થાય, મારી તકલીફ દૂર થાય, મારી ઈચ્છા પૂરી થાય, અમુક કામ સફળ થાય, આવી ઈચ્છા કામનાઓથી આપણે કરીએ, સ્વાર્થ ભાવના કહેવાય. એને બદલે હવે પરમાર્થ ભાવનાથી આપણે આ રીતે 3 લોકમાં સર્વ જીવો માટે એક નવકાર મોકલવાનો, બરોબર. હાથ જોડજો, અભિગ્રહ પછાણ આપું છું આવતી વર્ષગાંઠ સુધી. બાકી જિંદગી ભર લેવું તો એ પણ લઈ શકો છો. જય ચારાગાર ધારણા અભિગ્રહ પચખાઈ. અવાજ ના આવ્યો, ફરીથી જરા હાથ જોડો. સમજાય છે ને શું કહ્યું છે મેં હમણાં? આપણે જે આ પ્રયોગ કરી, બીજું કઈ આવડે શ્લોક? ઓમ શાંતિ શાંતિ શાંતિ, આટલું બોલીને પણ પછી આ રીતે મુદ્રાઓ સાથે 3 નવકાર. ડાબો હાથ ખુલ્લો જ રહેવો જોઈએ 3 વખતમાં. જમણો હાથ પહેલી વાર ઉપર, બીજી વાર મધ્યમાં, ત્રીજી વાર નીચે તરફ, બરોબર. સમજાઈ ગયું? તો અભિગ્રહ પછાણ આપું છું, બરોબર. કે દરરોજ કમસે કમ એકવાર આ રીતે 3 લોકમાં સર્વે જીવોને એક નવકાર મોકલવો. દેવ ગુરુ ધર્મની સાક્ષી ચંડી ચારાગાર ધારણા અભિગ્રહ પચખાઈ. બોલો પચખામી. અનંત ગણાભોગમ સહસ્રાગણ મહાત્રાગણ સર્વ સમાયતિ ગણ વો શિરઈ. ધન્યવાદ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતે શાસનમ. શાસન દેવ. ઘડિયાળ લઈ લેજો ઘણું હોય. ગુરુ પૂજન કરજો અહીંયા છબી ઉપર. માઇક की साइड में